જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ મને કીધું હતું કે આંબાનો માવો કેવી રીતે સિદ્ધ થાય, કે આપણે આંબાનો રોલ કે આંબાની બરફી, આંબાના પેડા કરીએ તો ખૂબ સરળ છે. અહીં એક નંગ છે ને હાપૂસ કેરી લીધી છે, એકદમ પાકેલી હોય ને એ જ લેવાની ને, અને આવી રીતે છાલ ઉતારીને આપણે ખમણીમાં એને ખમણી લેવાની છે. આપણે જે લોહીયામાં કરવું હોય ને એ જ લોહીયામાં ડાયરેક્ટ કરું તો બી ચાલે. મેં આવી રીતે જ કર્યું છે. મિક્સચરમાં કરવું તો બી ચાલે, પણ આ મને થોડુંક સરળ લાગે એટલે મેં આવી રીતે કર્યું. તો હવે શું કરીએ, ગેસ પર એને મૂકી દઈએ અને જરાક એવું એમાં રસ બળે, થોડુંક એનો રસ બળી જાય. માવો સરળ છે, ખૂબ ઇન્સ્ટન્ટ છે. આ આંબાનો માવો, આપણે કેરીનો માવો ખૂબ સરળ છે. અને હા, આ માવામાંથી જ આપણે ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ કરી શકીએ છીએ. તો હવે શું કર્યું, અહીંયા છે ને જો એક નંગ હાપૂસ કેરી હતી ને, તો ચમચીનો માપનો, આપણે ઘરની જે ચમચી હોય ને એ ચમચીથી 3 ચમચી, બરાબર, એ ચમચીથી 3 ચમચી સાકર પધરાવી દઈએ. વધારે સાકર નથી કરી. શા માટે? કારણ કે આમાં દૂધનો પાવડર છે ને, આપણે એનો ઉપયોગ કરવાનો છે. આપણે જે ઘરે દૂધનો પાવડર બનાવીએ, આ બહારનું વાપરતા હોય તો બી ચાલે, પણ ઘરે આ બહારનું ન વાપરતા હોય તો ઘરે બનાવેલું દૂધનો પાવડર આપ વાપરી શકો છો. તો આવી કન્સિસ્ટન્સી થાય પછી આ સ્ટેજ પર આપણે મિલ્કનો પાવડર, એટલે દૂધનો પાવડર આપણે જે ઘરે સિદ્ધ કર્યો છે એ આપણે અહીં 2 ચમચી પધરાવી દઈશું અને ફરીથી સરખું એને ચલાવી લઈશું. તો એનું ટેક્સચર, એનો રંગ એકદમ માવા જેવું થઈ ગયું. આપ અહીં જોઈ શકો છો. સરળ અને સુંદર ઇન્સ્ટન્ટ આંબાનો માવો સિદ્ધ થઈ ગયો છે. તો એને છે ને એકદમ ઘટ કરવાનું છે, લોહીયું છોડી દેશે. આપ અહીં જોશો તો લોહીયું પછી છોડી દેશે. તો સતત આપણે એને ચલાવતા રહીએ. હા, ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની, એ ધ્યાન રાખવાનું ખાસ, નહીં તો શું છે તરત નીચેથી બેસવા મળશે. હવે અહીં ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને આપણે છે ને એને ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય પછી આપણે એને કાઢી લઈએ. અને આ માવામાંથી આપ ઘણી બધી સામગ્રી સિદ્ધ કરી શકો છો. તો આપ અહીં જોઈ શકો છો, કેરીનો માવો ઇન્સ્ટન્ટ સિદ્ધ થઈ ગયો છે. જે આપણે કેરીનો રોલ કર્યો, કેરી માવાનો રોલ, એ આવી રીતે માવો એનો સિદ્ધ કરવાનો હોય છે. આવી રીતે આપ કરી શકો છો ઘી પધરાવ્યા વગર. તો સરળ સુંદર એકદમ થઈ ગયો. અને આજી ગરમ છે એટલે સેજ નરમ લાગે, પણ એક દિવસ આપણે રાખી દઈએ ને તો બીજા દિવસે આ સુંદર કડક થઈ જાય, એકદમ માવાનું ટેક્સચર એનું આવી જાય છે. તો જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને આપને જો કંઈ પૂછવું હોય તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. હા, આ માવામાંથી જ આપણે કલાકંદ કેવી રીતે સિદ્ધ કરાય ને એ વિડીયો હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.